જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। તાપી જિલ્લામાં ઇનોવા કારમાં ગેરકાયદેસર ભરી ખેરના લાકડાનો સાથી ડ્રાઈવરને ઉચ્છલ પોલીસે ધરપકડ કરી। ગત દિવસમાં તાપ્તી રેન્જના આરએફઓના અકસ્માતના મામલામાં ફરાર આરોપીની ઉચ્છલ પોલીસે દબોચ્યો। ઉચ્છલ પોલીસ સ્ટેશનની પ્રાપ્ત માહિતી અનુસાર ઇનોવા કારમાં ખેરના લાકડા ભરી ચોટાઓ મહારાષ્ટ્ર તરફ ભાગી રહ્યા હતા। તેની જાણ ચાંબાસ ઓફિસર આરએફઓ વિકાસભાઈ દેસાઈને જાણ થતાં તેમણે વોચ ગોઠવી તેમનો પીછો કરતા પાંખરી આરટીઓ પાસે ઉભેલા કન્ટેનરને કટ મારી ગફલતભરી રીતે વાંકી ચૂકી ચલાવતા એક્સિડન્ટ કરી ભાગી છૂટવા ઇનોવા કાર ચાલકને ઉચ્છલ પોલીસે ધરપકડ કરવામાં આવી છે, જે બાબતે નિઝર તાપીના ડીવાયએસપીએ ખુલાસો કર્યો હતો। તેમણે વધુમાં જણાવ્યું છે કે ટુ વ્હીલર પર વોચ કરનાર આરોપી પોલીસ પકડથી બહાર છે, જેની શોધખોળ ચાલુ છે તેવું જણાવ્યું હતું। રિપોર્ટર સરવર પાડવી, તાપી। ઉચ્છલ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ડબલ હેટલના ગુનામાં તાપી જિલ્લાના જે રેન્જ ફોરેસ્ટ ઓફિસર તાપ્તી રેન્જના આરએફઓ શ્રી વિકાસ દેસાઈનું જે અવસાન થયેલું એ ગુનામાં ઇનોવા ચાલક જે આરોપી જે છે નીતેશભાઈ અશોકભાઈ વસાવા રહેઠાણ લીંબી ગામ તાલુકો ઉકાઈની ધરપકડ કરેલ છે અને તેની આગળની કાર્યવાહી ચાલુ છે। તથા આ કેસની અંદર મુખ્ય આરોપી જે ફિલિપ વસાવા જેનું નામ ખુલેલું છે, જે પલ્સર મોટરસાયકલ દ્વારા આગળ પાયલોટિંગ કરી રહ્યો હતો અને એની હાલ તપાસ ચાલુ છે।